વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની બોર્ડની પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈશું. તો પેપર એકદમ સહેલું કહી શકાય કે આપણે કહી શકાય કે જે પ્રશ્ન છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા છે એ જ બધા પ્રશ્ન, અને વિભાગ ડીમાં પણ લાંબા પ્રશ્ન નહીં પરંતુ નોલેજ બેઝ જે ક્વેશ્ચન છે એ પ્રશ્ન પૂછવામાં આવેલા. વિભાગ એમાં પણ કોઈ પણ લગભગ પ્રશ્ન કહી શકાય કે એવો MCQ નથી. બરાબર, તો આપણે એનું વિગતવાર સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલાં વિભાગ એમાં પહેલો પ્રશ્ન કે એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો તેની pH લગભગ ખાલી જગ્યા હશે. તો અહીંયા આપણે બીજા ચેપ્ટરમાં ખબર જ છે એસિડ, બેઝ અને ક્ષાર, એ ભૂલા અને બે લાભુ. આવું આપણે શીખ્યા છે કે એસિડ છે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, તો એ ભૂલા તો અહીંયા એસિડ હશે અને એસિડની pH 7 કરતાં ઓછી હશે. તો જવાબ આવશે 3. બરાબર, તો પહેલામાં જવાબ આવશે 3. અથવા તમને કંઈ ખબર ના પડે તો આવું ક્વેશ્ચન પૂછાય તો એક ટ્રીક આપણે કહી શકાય કે જે 7 કરતાં ઓછું હોય કાં 7 કરતાં વધારે હોય એવો એકાદો વિકલ્પ અલગ પડે. તો અહીંયા 7 કરતાં ઓછો હોય એવો એક જ વિકલ્પ છે, અથવા બીજી રીતના કહી શકાય કે 7 કરતાં વધારે હોય ને એવો એકાદો વિકલ્પ હોય. તો આપણે આ રીતના આનો જવાબ આપી શકાય. તો આમાં જવાબ આવશે સાચો 3. ચલો પછી બીજો પ્રશ્ન, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો આપણે કહી શકાય કે અલગ અલગ વસ્તુઓ આપેલી છે, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. તો અહીંયા બ્યુટેન છે એટલે આલ્કેન પૂછેલું છે. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થશે? CnH2n+2. એટલે જેટલા કાર્બન હોય એના હાઇડ્રોજન ડબલ કરવાના અને એમાં +2 ઉમેરવાના. તો બ્યુટેન એટલે કાર્બન કેટલા થાય? 4. એના હાઇડ્રોજન ડબલ કરો એટલે 4 × 2 = 8 અને એમાં બીજા 2 ઉમેરો એટલે 8 ને 2 = 10. તો C4H10 એ સાચો જવાબ થશે. બરાબર, તો આ પણ આવડે એવો જ હતો. ચલો પછી હૃદય. તો પેપરમાં હૃદય જે આપણે કહી શકાય કે વિભાગ ડીનો જે IMP પ્રશ્ન છે એ પૂછેલો નથી, પરંતુ એનો MCQ પૂછેલો છે. તો હૃદયમાંથી કંઈક ને કંઈક આવે જ છે, એ તો આપણને ખબર જ છે. તો આપણે કહી શકાય કે મનુષ્ય છે તો મનુષ્ય સસ્તન વર્ગમાં આવે. તો સસ્તન વર્ગ હોય તો એનું હૃદય 4 ખંડોનું બનેલું હોય. પછી અહીંયા માછલી પૂછેલી છે, તો માછલી હશે ને તો માછલીનું હૃદય 2 ખંડનું બનેલું હોય. એના સિવાય સરીસૃપ પૂછે, ઉભયજીવી પૂછે તો એના 3 આવશે. અને જે પક્ષી છે એને સામાન્ય રીતે કહેવાય આપણે વિહગ, તો વિહગમાં 3 આવે. તો યાદ રાખી લેજો, માછલીમાં 2 આવશે, ઉભયજીવી અને સરીસૃપ હોત તો 3 આવે, સસ્તન અને વિહગમાં 4 આવે. બરાબર, તો આનો સાચો જવાબ 2 થશે. ચલો હવે ચોથો પ્રશ્ન જોઈએ આપણે કે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. તો આમાં લોટરી લાગે એવું કહી શકાય આપણે કે માનવ આંખમાં જે પ્રશ્ન પણ પૂછેલો હોય, બરાબર, 4 માર્ક્સનો પ્રશ્ન પણ છે અને MCQ પણ છે. એટલે જેને થિયરી આવડતી હોય એને પ્રશ્ન પણ આવડવાનો જ છે કે માનવ આંખ પર પ્રતિબિંબ કયા ભાગ ઉપર રચાય. તો આપણે કહી શકાય રેટિના ઉપર રચાય. તો રેટિના તો ઓપ્શન છે જ નહીં, તો રેટિનાનું બીજું નામ એટલે નેત્રપટલ પર રચાય છે. તો નેત્રપટલ અથવા રેટિના ઉપર રચાય છે. બરાબર, તો સાચો જવાબ ઓપ્શન નંબર D આવશે. ચલો 5મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો આ પ્રશ્ન છે, તો જો તમને પાવરના જે સૂત્ર આવડતા હોય તો વાત બની શકે એમ હતી. તો P = VI, તો આ બધાને ખબર જ હતી કે P = VI થાય. તો બરાબર, એના સિવાય બીજું આ પણ ખબર હશે કે P = V²R. બરાબર, કન્ફ્યુઝન બધાને A અને Dમાં જ થયું હશે. બરાબર, પરંતુ આરનો અવરોધનો સ્ક્વેર આવશે નહીં, I² R આવશે. એટલે ઓપ્શન નંબર D સાચું થશે અહીંયા. બરાબર, તો યાદ રાખજો, એટલે કે આ પાવરનું સૂત્ર છે નહીં. ચલો 6ઠા નંબરનો પ્રશ્ન, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવા મળે છે? વાસ્તવિક અને ઉલટા. તો અંતર્ગોળ અરીસો નહીં આવે. આપણા ઘરે જે અરીસો હોય એ અરીસો સમતલ અરીસો હોય. તો આપણા ઘરે જેમ અરીસામાં ઊભા રહીએ તો આપણે સીધે સીધા જ દેખાઈએ, તો સમતલ તો ક્યાંક જવાબ આવે. અને એના સિવાય બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું મળે. તો જવાબ ઓપ્શન નંબર B, સમતલ અથવા બહિર્ગોળ અરીસો. ઓપ્શન નંબર B એ સાચો જવાબ થશે.
ચલો હવે ખાલી જગ્યા છે, નીચે 3 ઓપ્શનમાંથી એક કહેવાની છે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. જો ગ્રીન કલરનું કોષ્ટક આપેલું છે, મોસ્ટ આઈએમપી કોષ્ટક જ છે કે એમાંથી કોઈ પણ ક્રિયાશીલ સમૂહ પૂછાય તો અહીંયા પાછળ બ્યુટેનોન એટલે ઓન પ્રત્યય લાગે, અને ઓન પ્રત્યય લાગે શેમાં લાગે ખાલી તમે જોઈ લો તો કીટોન જવાબ આવશે. શું આવશે? કીટોન. આલ્કોહોલ તો ઓલ આવે, આલ્ડિહાઇડ હોય તો આલ આવે. ચલો એ તો બધાને ખબર જ હશે, તો સહેલો પ્રશ્ન જ કહી શકાય. ચલો 8મા નંબરનો પ્રશ્ન, 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. તો 3.6 ગુણાકારમાં 10⁶ બરાબર. તો 3જા નંબરનો જે પ્રશ્ન જવાબ છે એ સાચો આવશે. ચલો 9મા નંબરનો પ્રશ્ન, અનવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજનું વહન ખાલી જગ્યા કહેવાય છે. તો અનવાહક પેશી દ્વારા જે ખોરાકનું વહન છે વનસ્પતિમાં ઉધ્વ અને અધો દિશામાં થાય છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે એટલા માટે એને કહેવાય સ્થળાંતરણ. શું કહેવામાં આવશે? સ્થળાંતરણ. ચાલો 10મા નંબરનો પ્રશ્ન, પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો આપણે કહી શકાય કે પિતૃના લક્ષણમાં જે જનીનના કારણે સંતતિમાં ઉતરી આવે છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ. 11મા નંબરનો પ્રશ્ન, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી થશે. તો વક્રતા ત્રિજ્યા, તો એના માટેનું જે સૂત્ર છે અહીંયા લખેલું જ છે R = 2F. બરાબર. તો અહીંયા વક્રતા ત્રિજ્યા R આપેલી છે, તો 40 બરાબર શું થશે? 2F. એફને આપણે કરતા બનાવી દઈએ તો F બરાબર 20 થશે. F બરાબર શું થશે? 20. ચલો આ પણ સહેલો જ હતો. ચલો 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. ચલો આ પ્રશ્ન પણ આપણે કહી શકાય કે આઈએમપી જેવો પ્રશ્ન જ હતો, મિશ્ર ધાતુ. પણ એમાંથી એમસીક્યુ પૂછેલો છે. તો આપણે 3 મિશ્ર ધાતુના ઉદાહરણ આપેલા જ હતા. એને કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ થશે? પિત્તળ. શું થશે? પિત્તળ. ચલો આગળ જોઈએ. સાચા ખોટા તમારે જણાવવાના છે. ધાતુના ભૌતિક ગુણધર્મ આવો પ્રશ્ન પૂછાયેલો જ છે, અને એમાં ઘણા બધા અપવાદો પણ છે કે આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે. તો આ વિધાન એકદમ સાચું છે. ઘણા બધા અપવાદ આપેલા છે અને એમાંથી પૂછવાની શક્યતા હતી કે જે ગ્રેફાઇટ છે, બરાબર, તો એ વિદ્યુતનું સુવાહક છે એવું અધાતુ છે. તો યાદ રાખી લેજો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. તો આપણે કહી શકાય કે સૌથી નીચે જાની વાલી પિનારા, તો જાંબલી રંગ સૌથી વધારે વળે, લાલ રંગ સૌથી ઓછો વળે. એટલે વિધાન કેવું આવશે? ખોટું. 15મા નંબરનો પ્રશ્ન, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. હા, માતા તરફથી તો એક્સ રંગસૂત્ર જ મળશે. કોઈ પણ બાળક છોકરો કે છોકરી બને એનો આધાર પિતા તરફથી રહેલો છે. પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય તો છોકરો બને, અને જો એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય તો છોકરી બને છે. એટલા માટે વિધાન કેવું આવશે? સાચું. ચલો આ પ્રશ્ન થોડોક તમે સમજ્યા હોય તો જવાબ આપી શકો કે પ્રબળ એસિડ નિર્બળ બેઝના એસિડિક ક્ષારના પીએચનું મૂલ્ય 7થી વધુ હોય. તો તમારે કેવું યાદ રાખવાનું હતું? જે પ્રબળ હોય ને એની પીએચ હોય. તો અહીંયા પ્રબળ એક નિર્બળ છે, તો પ્રબળ કોણ છે? અહીંયા એસિડ છે, તો એની પીએચ 7 કરતાં ઓછી હોય. એસિડની પીએચ કેટલી હોય? 7 કરતાં ઓછી. અહીંયા વધુ લખેલી છે, તો વિધાન કેવું આવશે? ખોટું. બંને સરખા હોય, બંને પ્રબળ હોય અથવા બંને નિર્બળ હોય તો એ તટસ્થ બને, બરાબર. તો એની પીએચ 7 થાય. પણ જે પ્રબળ હોય એક નિર્બળ હોય તો પ્રબળ બાજુની પીએચ તમે લખી શકો. ચલો 17મા નંબરનો પ્રશ્ન, 2 ચેતાકોષ વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે ચેતોપાગમ. શું કહેવામાં આવશે? ચેતોપાગમ. આપણે કહી શકાય કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો ચેતાકોષ, પણ એ પ્રશ્ન નથી પૂછાયો, પણ એમાંથી પ્રશ્ન આ રીતના પૂછાયેલો છે 1 માર્ક્સમાં. ચલો 18મા નંબરનો પ્રશ્ન, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો 2 મિનિટનો સમયગાળો હોય છે. વાતાવરણીય વક્રીભવનને કારણે આ ઘટના જોવા મળે છે. ચલો પછી મેન્ડલના વટાણાનો પ્રયોગ, બરાબર. તો આનુવંશિકતાવાળું જે ચેપ્ટર છે 2 MCQ પૂછાવાના હતા, બંને પૂછાયેલા સારા એવા, અને બંને એક વટાણામાંથી અને એક આપણે કહેતા હતા કે લિંગ નિશ્ચયનમાંથી. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં બંને કેપિટલ ટી, એક કેપિટલ સ્મોલ ટી, બંને સ્મોલ ટી, આમાંથી પ્રભાવી બંધારણ
અને પ્રચ્છન્ન બંધારણને અલગ કરો. તો કોઈ એક જ પર્યાપ્ત હોય તો સૌથી પહેલાં જે બંને છે આ બંનેને પ્રભાવી લક્ષણ કહેવામાં આવશે, જ્યારે બંને જે સ્મોલ ટી છે એને પ્રચ્છન્ન લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો 20મા નંબરનો પ્રશ્ન. વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટેનું ઉપકરણ ખાલી જગ્યા વપરાય છે. તો બે વસ્તુ હતી આપણે, એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વોલ્ટ મીટર આવશે અને વિદ્યુત પ્રવાહ માટે શું આવશે તો એ મીટર. તો શું આવશે એ મીટર, યાદ રાખી લેજો. ચલો જોડકા જોડવાના છે. તો કરોડરજ્જુ શેના માટે જવાબદાર છે? પરાવર્તિત ક્રિયા માટે જવાબદાર છે. લંબમજ્જા તો આપણે કહી શકાય કે મગજના પશ્વ મગજમાં આવેલ એક ભાગ છે. લાળ રસનું ઝરવું, ઉલટી થવી, જે અનિચ્છિક ક્રિયા છે, છીંક આવી, ઉધરસ હોય, આ બધાનું નિયમન તે કરે છે. બરાબર, તો આ રીતના જ આવશે. ચલો પછી ઘાસ. તો ઘાસને આપણે કહી શકાય કે ઉત્પાદકો તરીકે ગણી શકાય અને હરણ પ્રાથમિક ઉપભોગી તરીકે ગણવામાં આવે છે. તો આ રીતના જોડેલા છે. તો આ જે હતું એ વિભાગ એનું સોલ્યુશન છે. હવે વિભાગ બીના પ્રશ્ન જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? બરાબર, પછી આ ઇન્ટેક્સમાંથી પ્રશ્ન પૂછેલો જ છે. બરાબર, તો પછી 26મા નંબરનો પ્રશ્ન જે આપણે કહી શકાય કે અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય કે સંયોજન એક્સને ઓળખો. તો એક્સ છે એ એફી એટલે કે લોખંડ છે એ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા છે. એટલે થર્મિટ પ્રક્રિયા અહીંયા આપણે લખવાની હતી. બરાબર, તો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો થર્મિટ પ્રક્રિયા. પછી ધમની અને શીરાનો તફાવત મોસ્ટ આઈએમપી બરાબર હતો. પછી માનવના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. એકવાર ઉત્સર્જન તંત્ર 4 માર્ક્સમાં પૂછાયું હતું. અહીંયા ફક્ત એની શું દોરવાની? તમારે આકૃતિ દોરવાની છે. કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે તે જણાવો. બરાબર, તો આપણે કહી શકાય કે અલિંગી પ્રજનનમાં સૌથી પહેલાં આઈએમપી આપણે કહી શકાય કે ભાજન. તો ભાજનમાં જ એક પ્રકાર છે દ્વિભાજન અને બહુભાજન. તો અમીબા છે તો અમીબામાં દ્વિભાજન જોવા મળે. શું જોવા મળશે? દ્વિભાજન જોવા મળે. અને એના સિવાય બે હતા હાઇડ્રા અને પ્લેનેરિયા. તો આમાં આપણે કહી શકાય કે પુનઃસર્જન અથવા પુનઃજનન જોવા મળે છે. પછી 30મા નંબરનો પ્રશ્ન કે ગ્રહો કેમ ટમટમતા નથી? પછી પાવર કેટલો હશે? બરાબર, તો એ તમારે શોધવાનું હતું. પછી 32મા નંબરનો પ્રશ્ન આઈએમપી ઘણીવાર પૂછાયેલો. બરાબર, કે વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો જે સપાટીનું ક્ષેત્રફળ હોય એ એના ઉપર આધાર રાખશે. પછી તાપમાન ઉપર આધાર રાખશે. દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. બરાબર. વિદ્યુત પરિપથો તથા ઉપકરણમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ જણાવો. પછી ચુંબકીય ક્ષેત્રરેખાનું ગુણધર્મો લખો. પોષક સ્તરો એટલે શું? બરાબર, ઓઝોન એટલે શું? મોસ્ટ આઈએમપી. પછી તરુણાવસ્થા સમય છોકરાઓમાં અને છોકરીમાં જોવા મળતા સામાન્ય ફેરફારો, સમાન ફેરફારો. બરાબર, તો આ બધા વિભાગ બીના પ્રશ્નો હતા. પછી વિભાગ સીમાં હાઇડ્રોજન ક્લોરિન, તો હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર, તો પ્રક્રિયા જ આપણે ખાલી લખવાની હતી. તો H2Cl2 તો HCl, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ, કાર્બન ડાયોક્સાઇડ CO2, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 અને પાણી એટલે H2O. સોડિયમ એટલે Na, પાણી એટલે H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH અને હાઇડ્રોજન એટલે H2. ચલો 39 ધાતુના ભૌતિક ગુણધર્મ આવડે એવો પ્રશ્ન. ક્ષારણ એટલે શું? ક્ષારણ અટકાવવાના ઉપાયો. બરાબર, આ બધા જ અગાઉની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સહેલા ક્વેશ્ચન જ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવનું નામ અને કાર્ય જણાવો. સ્વાદુપિંડ. બરાબર, તો સ્વાદુપિંડમાં આપણે કહી શકાય કે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ આવશે. થાઇરોઇડ ગ્રંથિ તો એમાં થાઇરોક્સિન આવશે. અંડપિંડ તો અંડપિંડમાંથી આપણે કહી શકાય કે બે આવે, એક આવે ઇસ્ટ્રોજન અને બીજો આવશે પ્રોજેસ્ટેરોન. પછી માદાનું પ્રજનન તંત્ર. બરાબર, નામ નિર્દેશનની આકૃતિ સહિત સમજાવો. પછી વાનસ્પતિક પ્રજનનના ફાયદા. એકલિંગી પુષ્પ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. લેન્સનો પાવર તેનું સૂત્ર અને એનો એસઆઈ એકમ. જે 45મા નંબરનો જે પ્રશ્ન છે થોડી ઘણું તમારું સારું હોય, બરાબર, દાખલા ગણો તો ગણી શકો, બાકી અઘરો પડે એવો પ્રશ્ન થોડોક 45મા નંબરનો. પછી આઈએમપી પ્રશ્ન 46મા નંબરનો શ્રેણી અને સમાંતર જોડાણ. બરાબર, તો એ પૂછાવાનું જ હતું. ચલો 47મા નંબરનો પ્રશ્ન કે pH 6 સુધી ફેરવે છે એટલે આપણે કહી શકાય કે દૂધમાંથી દહીં બનવા માટે થોડોક વધારે વાર લાગે.
ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો ઝીંકની દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા એ ઉદાહરણ આપણે દ્વારા સમજાવી શકાય. ચલો 48મા નંબરનો પ્રશ્ન, એક્સનું નામ. તો વિરંજન પાવડરની વાત કરેલી છે. તો અહીંયા કહી શકાય કે પદાર્થ એક્સ વિરંજન પાવડર, બરાબર, અને તેનું રાસાયણિક સૂત્ર લખો CaOCl2 ની બનાવટ. તો આપણે લખી શકાય કે ફોડેલા ચૂનાની, શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા, અને એના બીજા ઉદાહરણ લખવાના થાય. સંતૃપ હાઇડ્રોકાર્બન, અસંતૃપ હાઇડ્રોકાર્બનનો તફાવત, સમાનધર્મી શ્રેણી એટલે શું, અને એનું એક ઉદાહરણ આપવાનું હતું. પછી પાચનતંત્ર આખું પૂછેલું છે ને ફક્ત તમારે ભાગના નામ લખવાના હતા. તો એ છે એને આપણે અન્નળી કહી શકાય, બી છે જઠર છે, સી યકૃત છે, અને ડી છે એ નાનું આંતરડું છે. હવે બી એટલે કે જઠરમાં થતી પાચન ક્રિયા તમારે લખવાની છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ, આના વિશે તમારે લખવાનું થાય. પછી ગ્લુકોઝનો વિઘટનનો ચાર્ટ, બરાબર, આપણે કીધો હતો કે ગ્લુકોઝ વિઘટનનો ચાર્ટ મોસ્ટ આઈએમપી, તો એ તમારે કરવાનો થાય. માનવ આંખની નામ નિર્દેશનની આકૃતિ, આ વખતે ખામી નથી પૂછેલી, લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ, પણ માનવ આંખ પૂછેલો, બરાબર. તો ખાલી આકૃતિ દોરવાની અને કીકી અને નેત્રમણીનું કાર્ય લખવાનું છે. ચલો, સામાન્ય ઘરેલું પરિપથનું રેખાચિત્ર દોરીને સમજાવો. તો છેલ્લો પ્રશ્ન આપણે કહી શકાય કે આખું પરિપથ તમારે દોરવાનો, પછી કેવી રીતના કયા વાયરો હોય ને કેવી રીતના કાર્ય કરે એ તમારે દર્શાવવાનું છે. અને છેલ્લા નંબરનો પ્રશ્ન 54મા નંબરનો, જીવ વિઘટનીય પદાર્થો અને જીવ અવિઘટનીય પદાર્થો, બરાબર, નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો ઉદાહરણ સહિત જણાવો. તો આ રીતના પેપર છે. તો એકંદરે આપણે પેપર કહી શકાય કે સહેલું પેપર છે, બરાબર. તો જેને સારી એવી મહેનત કરી હશે તો એમને સારા ગુણ ખરેખર મળશે, બરાબર. તો બીજા પેપર સાથે ફરીથી મળીશું. તો જો આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો,